હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગૌણ સેવામાં પહેલાની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક બંધારણના પ્રશ્નોને જોઈએ. તો ચાલો શરૂ કરીએ. ભારતના નીચેનામાંથી કયો બંધારણીય સુધારો આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત લાભો પૂરા પાડવા સાથે સંકળાયેલ છે? એ 101મો સુધારો, બી 103મો સુધારો, સી 102મો સુધારો, ડી 104મો સુધારો. તો એનો જવાબ છે બી 103મો સુધારો. 103મો સુધારો છે જે આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામત લાભો પૂરા પાડવા સાથે સંકળાયેલ છે. 103મો સુધારો. ભારતીય બંધારણનો નીચેનામાંથી કયો અનુચ્છેદ સંઘને દરેક રાજ્યને બાહ્ય અને આંતરિક ખતરાઓ કે જોખમો સામે રક્ષણ આપવાની સત્તા આપે છે? એ અનુચ્છેદ 352, બી અનુચ્છેદ 353, સી અનુચ્છેદ 355, ડી અનુચ્છેદ 356. તો આનો જવાબ છે સી અનુચ્છેદ 355. અનુચ્છેદ 355 એ સંઘને દરેક રાજ્યને બાહ્ય અને આંતરિક ખતરાઓ અને જોખમો સામે રક્ષણ આપવાની સત્તા આપે છે. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જણાવાયું છે કે માર્ગદર્શક સિદ્ધાંતો શાસનમાં મૂળભૂત છે પરંતુ તેને અદાલતો દ્વારા લાગુ કરી શકાતા નથી? એ અનુચ્છેદ 32, બી અનુચ્છેદ 34, સી અનુચ્છેદ 35, ડી અનુચ્છેદ 37. તો આનો જવાબ છે ડી અનુચ્છેદ 37. અનુચ્છેદ 37 છે એ જણાવે છે કે માર્ગદર્શક સિદ્ધાંતો શાસનમાં મૂળભૂત છે પરંતુ તેને અદાલતો દ્વારા લાગુ કરી શકાતા નથી. નીચેનામાંથી કોણ ભારતના તમામ મંત્રીમંડળના નિર્ણયો અને નીતિઓ વિશે રાષ્ટ્રપતિને માહિતગાર રાખે છે? એ ભારતના ઉપરાષ્ટ્રપતિ, બી રાજ્યના રાજ્યપાલ, સી ભારતના પ્રધાનમંત્રી, ડી રાજ્યના મુખ્યમંત્રી. તો આનો જવાબ છે સી ભારતના પ્રધાનમંત્રી. આમાં થોડુંક લોજિક વાપરો ને તો એ ઓપ્શન પરથી બી તમને જવાબ ખબર પડી જાય કે આ સવાલ છે તો આની અંદર ભારતના પ્રધાનમંત્રી જ આવે. નીચેનામાંથી કોને ભારતના આકસ્મિક ભંડોળમાંથી ખર્ચ કરવાની મંજૂરી આપવાની સત્તા છે? એ ભારતના પ્રધાનમંત્રી, બી ભારતના નાણામંત્રી, સી ભારતના રાષ્ટ્રપતિ, ડી ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર. આનો જવાબ છે સી ભારતના રાષ્ટ્રપતિ. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિવાદોના ઉકેલ માટે અને કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલનને પ્રોત્સાહન આપવા માટે આંતરરાજ્ય પરિષદની રચના કરવાની જોગવાઈ છે? ઓપ્શન છે એ અનુચ્છેદ 312, બી અનુચ્છેદ 263, સી અનુચ્છેદ 356, ડી અનુચ્છેદ 227. આનો જવાબ છે બી અનુચ્છેદ 263. અનુચ્છેદ 263 છે એ આંતરરાજ્ય પરિષદની રચના કરવાની જોગવાઈને મંજૂરી આપે છે, બરાબર, પ્રોત્સાહન આપે છે. ભારતના બંધારણમાં કયો અનુચ્છેદ જો કટોકટીની ઘોષણા અમલમાં હોય તો રાજ્યની યાદીમાંની કોઈ પણ બાબતના સંદર્ભમાં ધારો ઘડવાની સંસદની સત્તા વિશે વાત કરે છે? એ અનુચ્છેદ 220, બી અનુચ્છેદ 230, સી અનુચ્છેદ 250, ડી અનુચ્છેદ 260. તો આનો જવાબ છે બી અનુચ્છેદ 230. ભારતમાં રાજ્યની કાનૂની સેવા સત્તામંડળમાં નીચેનામાંથી કોણ પેટ્રન ઇન ચીફનું પદ ધરાવે છે? એ રાજ્યના મુખ્યમંત્રી, બી રાજ્યના રાજ્યપાલ, સી રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ડી ભારતના એટર્ની જનરલ. તો આનો જવાબ છે સી રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. એ પેટ્રન ઇન ચીફનું પદ ધરાવે છે. એમ બી કીધું છે કે ભારતના રાજ્ય કાનૂની સેવા, તો રાજ્ય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ આવે આમાં. ઓપ્શન પરથી બી ખ્યાલ આવી જાય કે આ જ છે આન્સર. નીચેનામાંથી કયું ન્યાયિક સમીક્ષાનું મહત્વ છે? બંધારણની સર્વોપરિતાના સિદ્ધાંતને સમર્થન આપવું, 2 ભારતમાં કાયદાકીય જ્ઞાન વધારવું, 3 નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું, 4 પેન્ડિંગ કેસોનો બોજો ઘટાડવો. નીચે આપેલા કોડનો ઉપયોગ કરી અને સાચો જવાબ પસંદ કરો. એ માત્ર 3, બી માત્ર 4, સી માત્ર 1 અને 4, ડી માત્ર 1 અને 3. તો
શું છે આનો આન્સર? માત્ર 1 અને 3. તો 1 શું છે? બંધારણની સર્વોપરિતાના સિદ્ધાંતને સમર્થન આપવું, અને 3 નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ ઘટાડવું. એમ બી ખ્યાલ આવે કે ભારતમાં કાયદાકીય જ્ઞાન વધારવું એ કંઈ ન્યાયિક સમીક્ષાનું કામ નથી. અને 4 છે પેન્ડિંગ કેસોનો બોજ ઘટાડવો, એ પણ એનું કામ નથી. ભારતીય બંધારણના નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જોગવાઈ છે? એ અનુચ્છેદ 340, બી અનુચ્છેદ 338, સી અનુચ્છેદ 335, ડી અનુચ્છેદ 342. તો આનો જવાબ છે બી અનુચ્છેદ 338. ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે સુનિશ્ચિત કરે છે? એ શાસક પક્ષને ચૂંટણી જીતવામાં મદદ કરીને, બી તમામ રાજકીય પક્ષોને નાણાં આપીને, સી માત્ર એક જ રાજકીય પક્ષને ચૂંટણી લડવાની મંજૂરી આપીને, ડી મતદાર યાદીઓનું સંચાલન કરીને, નિયમોનું સંચાલન કરીને અને મતગણતરીની પ્રક્રિયા કરીને. તો આનો જવાબ છે ડી મતદાર યાદીઓનું સંચાલન કરીને, નિયમોનું સંચાલન કરીને અને મતગણતરીની પ્રક્રિયા કરીને. હવે આમાં ઓપ્શન જોતા બી તમને આઈડિયા આવી જાય કે આ જે ડી છે એ જ બંધ બેસે છે, બીજું એક પણ બંધ બેસતું છે નહીં. નીચેનામાંથી કયા દેશના બંધારણે ભારતમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોને પ્રેરિત કર્યા? એ યુએસએ, બી યુકે, સી આયર્લેન્ડ, ડી રશિયા. તો આનો આન્સર છે સી આયર્લેન્ડ. શિક્ષણનો અધિકાર કયા સુધારા દ્વારા મૂળભૂત અધિકાર તરીકે ઉમેરવામાં આવ્યો? એ 42મો સુધારો, બી 46મો સુધારો, સી 44મો સુધારો, ડી 73મો સુધારો. તો આનો જવાબ છે બી 86મો સુધારો. ભારતના ચૂંટણી પંચને સ્વતંત્ર સંસ્થા કેમ માનવામાં આવે છે? એ કારણ કે તે વડાપ્રધાન હેઠળ કામ કરે છે, બી કારણ કે તે ચૂંટણી પર કાયદો બનાવી શકે છે, સી કારણ કે તેને બંધારણીય રક્ષણ અને નિશ્ચિત કાર્યકાળ છે, ડી કારણ કે તે ગુપ્ત રીતે ચૂંટણીઓ યોજે છે. આનો જવાબ છે સી કારણ કે તેને બંધારણીય રક્ષણ અને નિશ્ચિત કાર્યકાળ છે, એટલા માટે ચૂંટણી પંચને સ્વતંત્ર સંસ્થા માનવામાં આવે છે. વડાપ્રધાન એ પક્ષના નેતા છે જેમની પાસે ડેશ. તો આનો ઓપ્શન છે એ રાજ્યસભામાં બહુમતી મેળવી, બી સૌથી વધુ વોટ શેર મેળવવા, સી લોકસભામાં બહુમતી મેળવવી, ડી ન્યાયતંત્ર તરફથી સમર્થન મેળવવું. તો વડાપ્રધાન છે લોકસભામાં બહુમતી મેળવેલી હોય એમાંથી વડાપ્રધાન પસંદ કરવામાં આવે. બરાબર. રાજ્ય વિધાનસભા કેવી રીતે કેન્દ્રીય વિધાનસભા જેવી દેખાય છે? એ બંને કાર્યાલયમાં સરકારના વડાઓની પસંદગી કરી છે, બી બંને એક જ ગૃહ વિધાનસભા પ્રણાલીને અનુસરે છે, સી બંનેમાં કાયદા બનાવવાની સત્તા ધરાવતા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, ડી બંનેમાં લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. તો આનો જવાબ છે સી બંનેમાં કાયદા બનાવવાની સત્તા ધરાવતા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણ શા માટે સંઘ સ્તરે દ્વિસદનીય વિધાનસભાની જોગવાઈ કરે છે? એ કાયદો બનાવવાની પ્રક્રિયાને વધુ જટિલ બનાવવી, બી સંસદમાં નિર્ણયોને જાણી જોઈને વિલંબ કરવો, સી રાજ્યો અને નાગરિકોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું, ડી માત્ર બ્રિટિશ સંસદનું મોડલ અપનાવવું. તો આનો જવાબ છે સી રાજ્યો અને નાગરિકોનું યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું. ભારતીય બંધારણનો કયો ભાગ ન્યાયતંત્રને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાઓની સમીક્ષા કરવાની સત્તા આપે છે? એ નિર્દેશક સિદ્ધાંતો, બી મૂળભૂત ફરજો, સી મૂળભૂત અધિકારો, ડી પ્રસ્તાવના. આનો જવાબ છે સી મૂળભૂત અધિકારો. ભારતમાં ગૌણ ફોજદારી અદાલતોમાં સૌથી નીચું સ્તર કયું છે? એ સેશન્સ કોર્ટ, બી બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ, સી જિલ્લા અદાલત કે ડી સિવિલ જજ. તો આનો જવાબ છે બી બીજા વર્ગના ન્યાયિક મેજિસ્ટ્રેટ. લોક અદાલતોની કામગીરી લોકશાહીના સિદ્ધાંતોને કેવી રીતે પ્રતિબિંબિત કરે છે? એ તેઓ અજમાયશ વિના કડક સજા આપે છે,
બી તેઓ ગરીબ નાગરિકોની જરૂરિયાતોની અવગણના કરે છે. સી તેઓ વંચિત લોકો સહિત બધાને ન્યાય આપે છે. ડી તેઓ ચૂંટાયેલા નેતાઓ પાસેથી સત્તા સંભાળે છે. તો આનો જવાબ છે સી, તેઓ વંચિત લોકો સહિત બધાને ન્યાય આપે છે. થેન્ક યુ. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.